હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે ગુજરાતી ગ્રામરની અંદર નાના મોટા બધા જ ટોપિક કવર કરી દીધા છે. હવે વારો છે ગુજરાતી ગ્રામરની અંદર શબ્દકોશનો. હવે શબ્દકોશ છે ને એ દરિયો છે, મતલબ કે તમે આનો અંત ના લાવી શકો. કોઈ સ્ટુડન્ટ એમ કે ભાઈ મેં શબ્દકોશ એ સંપૂર્ણ કવર કરી દીધો, તો એ વાત તદ્દન ખોટી છે. ક્યારે કે શબ્દકોશ છે એ ક્યારે પણ પૂરો થાય નહીં. કોઈ પીએચડી કરેલી હોય ગુજરાતી ગ્રામરની અંદર એને પણ સંપૂર્ણ શબ્દકોશ તો ન જ આવડે. ઇવન મને પણ ના આવડે, ઇવન તમને પણ ના આવડે. એટલા માટે ઘણા બધા સ્ટુડન્ટ છે એ શબ્દકોશને સ્કીપ કરી દેતા હોય છે કે આનો અંત નથી આવવાનો, અમે ગમે એટલું વાંચીશું, આ ક્યારે પણ શબ્દકોશ પૂરો થવાનો નથી. હવે શબ્દકોશની અંદર કયા કયા ટોપિક આવી શકે? તો સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી શબ્દ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કહેવતો છે અને બીજા ટોપિકો છે જે શબ્દકોશની અંદર આવે છે. અને આમાંથી સારા એવા ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો આને સ્કીપ કરવું એ યોગ્ય નથી. પરંતુ હા, તમે પાછળના જે પેપરો છે એના રિસર્ચના આધારે તમે શબ્દકોશને એક લિમિટ સુધી તમે તૈયાર કરી શકો છો. અમુક એવા શબ્દો છે જે રિપીટેડમાં થાય છે, અમુક એવા શબ્દો છે એ તમને આઈડિયા આવી જશે જો તમે જૂના પેપરો જોશો કે આની અંદર આ ટાઈપના શબ્દકોશમાંથી ક્વેશ્ચનો બને છે. તો એના રિસર્ચના આધારે હું અહીંયા શબ્દકોશના વિડીયો બનાવું છું. ફરીથી કહું છું કે શબ્દકોશ એ દરિયો છે, ક્યારે પણ શબ્દકોશ એ પૂરું નથી થવાનું. ના હું પૂરી કરી શકું, ના તમે પૂરું કરી શકો, ના કોઈ એવો વ્યક્તિ હોય જેને ગુજરાતી ગ્રામરની અંદર પીએચડી કરેલી છે એ પણ ક્યારેય શબ્દકોશને પૂરો કરી શકે નહીં. ઓકે, કારણ કે શબ્દકોશ એ કહેવાય દરિયો છે. ક્લિયર? તો આપણે ટ્રાય કરીશું કે જૂના પેપરના રિસર્ચના આધારે હું તમને મહત્વના શબ્દકોશ કરાવું. એમાં વન બાય વન એક એક ટોપિક આપણે જોઈશું. જેમ કે આજના ટોપિકની અંદર આપણે વાત કરીશું સમાનાર્થી શબ્દોની, જેને આપણે પર્યાયવાચી શબ્દો પણ કહીએ છીએ, એટલે કે સરખા શબ્દો. જેમ કે અહીંયા હાથ છે તો આ હાથનો સમાનાર્થી શબ્દો કર, તો હાથ અને કર એ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. મતલબ કે એક જ વસ્તુના એક કરતા વધારે નામ હોય, પછી એક ગુજરાતી ભાષામાં હોય, અમુક એવા શબ્દો આવશે જે સંસ્કૃત ભાષાના હશે. ક્લિયર? જેમ કે અહીંયા કર હું જે બોલું છું, તો અમુક એવા શબ્દો તમને મળશે જે લેવામાં આવ્યા છે ગુજરાતી ભાષાની અંદર, પરંતુ મેઇન સોર્સ કયો છે? સંસ્કૃત છે. તો સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ એને ઉતારીને મૂકી દીધા છે. તો એવા પણ તમને શબ્દો જોવા મળશે. તો આપણે સમાનાર્થી શબ્દોની અંદર જૂના પેપરના રિસર્ચના આધારે અને મહત્વના મને જે લાગ્યા છે એવા 150 સમાનાર્થી શબ્દો મેં કાઢેલા છે. તો વન બાય વન એક એક કરીને આપણે જોઈશું. ચલો, હવે 150 એ આ રીતના 150 છે, એટલે કે એક જ શબ્દના જે ઘણા બધા પર્યાયવાચી શબ્દો હોય તો એ તમને જોવા મળશે. જેમ કે વાત કરીએ અચાનક, તો અચાનકનો પર્યાયવાચી અથવા તો સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો અચાનકનો મતલબ થાય સહસા, પછી અણધાર્યું, પછી એકદમ, એકાએક. જો આ જે પર્યાયવાચી શબ્દો છે એમાંથી ત્રણ તો તમને ખબર જ હશે. જેમ કે અચાનક છે તો આપણે કહીએ છીએ કે ભાઈ અચાનક આ આવી ગયું, તો એનો મતલબ શું? અણધાર્યું. આ શબ્દ આપણને ખબર છે કે અણધાર્યું આવી ગયું, અથવા તો એકદમ આવી ગયું, અથવા તો એકાએક આવી ગયું. તો ગુજરાતી આપણી ભાષા છે, મધર ટંગ છે, તો આપણને ગુજરાતી ભાષાના અમુક પર્યાયવાચી શબ્દો તો ખબર જ છે. ખાલી એવા પર્યાયવાચી શબ્દો તૈયાર કરવાના જે આપણે ક્યારે પણ સાંભળ્યા ન હોય. જેમ કે સહસા, તો આ સહસાનો મતલબ પણ શું થાય? અચાનક થાય. તો આપણે આ સહસા યાદ રાખી લેવાનું. તો હું તમને બધા જ પર્યાયવાચી શબ્દો કરાવીશ, જેમાંથી અમુક તમને ખબર જ હશે, પરંતુ જે ખબર નથી એ તમારે તૈયાર કરવાના છે. હવે જો આ કોર્સની સાથે સાથે હું તમને પીડીએફ પણ આપવાનો છું. તો હું વિડીયો તો તમે એક વખત જોઈ લો, એના પછી પીડીએફ છે એનું તમારે મલ્ટિપલ ટાઈમ તમારે રિવિઝન કરવાનું છે. એક્ઝામ પહેલા 2 કે 3 કે 5 જેટલી વખત રિવિઝન થાય એટલી વખત તમારે રિવિઝન કરીને જવાનું છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ અખિલ. અખિલનો મતલબ શું થાય? સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો સકળ, પછી સઘળું, તમામ, સમગ્ર, સમસ્ત, આખું, સર્વે. આ બધા અખિલના સમાનાર્થી શબ્દો છે. કહેવાય કે અખિલ ભારત એટલે કે સમગ્ર ભારત, આ શબ્દ યુઝ કરીએ છીએ. તો આ સમગ્ર છે, સમસ્ત છે, આખું, સર્વ, તમામ, સઘળું, સકળ, આ બધા અખિલના સમાનાર્થી શબ્દો છે. એના પછી વાત કરીએ શહેર. શહેરના સમાનાર્થી શબ્દો છે નયર, નગર, પત્તન. ઓકે, પત્તન છે, પતન નથી હો, પત્તન અને પૂર. આ બધા શહેરના સમાનાર્થી શબ્દો છે. પછી મોક્ષની વાત કરીએ તો અનંત પદ, મુક્તિ, આ મોક્ષના પર્યાયવાચી શબ્દો છે. પીટક, પીટકના પર્યાયવાચી શબ્દો જો તો પેટી, પટારો, આ બધા પીટક કહેવાય છે. પીટક, તો પીટકનો મતલબ થાય પેટી અથવા તો કહે સંદૂક, જે કહીએ છીએ ને તો એને આપણે પીટક કહીશું.
પછી હૈયું એટલે કે હૃદય, દિલ, અંતઃકરણ, હૈયાનો જ પર્યાયવાચી શબ્દ છે અંતઃકરણ, પછી મન, ચિત્ત, આ બધું શું છે? હૈયાના પર્યાયવાચી શબ્દો છે. અહીંયા જો મન છે એ પણ અહીંયા આમ વિચારીએ તો આ મન એટલે આપણું મગજ, આપણે એવું વિચારીએ છીએ, પણ ના, એ હૈયું છે. મારું મન નથી માનતું, એનો મતલબ શું? કે મારું દિલ નથી માનતું. તો આ મન છે એ પણ હૈયાનો જ પર્યાયવાચી શબ્દ છે, હૃદયનો જ પર્યાયવાચી શબ્દ છે. પછી ચિત્ત છે એ પણ હૈયાનો પર્યાયવાચી શબ્દ છે. અતિશય, અતિશય એના પર્યાયવાચી શબ્દો કયા છે? તો અત્યંત, પછી અઢળક, પુષ્કળ, ઘણું, વધારે, આ બધા અતિશયના સમાનાર્થી શબ્દો છે. પછી આગની વાત કરીએ તો અગ્નિ છે, પાવક છે, પછી અનલ, પછી હુતાસન, પછી આતસ, પછી દવ, જ્વાળા, આ બધા આગના સમાનાર્થી શબ્દો છે. એના પછી વાત કરીએ પક્ષી, તો પક્ષીની વાત કરીએ તો પંખી, ખગ, આ યાદ રાખીશું. જો પક્ષી અને પંખી આપણને ખબર છે, પંખી આપણને ખબર છે, ખગ આપણને નથી ખબર, તો ખગ યાદ રાખી લઈશું. અને નભ સંગમ, નભ સંગમ આ પણ પક્ષીનો જ પર્યાયવાચી શબ્દો છે, તો આ પણ આપણે યાદ રાખી લઈશું. પછી અચરજ, તો અચરજના સમાનાર્થી શબ્દો જોઈએ તો અચંબો છે, પછી અજાયબી છે, પછી વિસ્મય છે, પછી નવાઈ છે, હેરત છે, તાજુબી છે, આશ્ચર્ય છે, આ બધા અચરજના પર્યાયવાચી શબ્દો છે. જો આમાંથી આપણને આ બધા ખબર હોય, વિસ્મય છે, પછી નવાઈ લાગવી કહીએ છીએ ને તો એ અચરજ જ છે. પછી હેરત કરી દેવું કહીએ છીએ ને, હેરત અંગે, તો હેરત કરી દેવું. પછી તાજુબી, આશ્ચર્ય, આ બધા તો ખબર છે. અજાયબી પણ ખબર છે, અચંબો પણ ખબર છે. તો આ બધા તો આપણે યુઝ કરીએ છીએ, ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આ એકબીજાના શું છે? પર્યાયવાચી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ હોડી, તો હોડીના સમાનાર્થી શબ્દો જો તો મછવો, પનાઈ, નૌકા, નાવ, નૌ, પછી તરણી, વહાણ, પછી હોડકું, તરી, આ બધા હોડીના સમાનાર્થી શબ્દો છે. ઓકે, મછવો છે, આ મછવો યાદ રાખજો. પછી પનાઈ છે, નૌકા, નાવ, નૌ, આ બધું આપણને ખબર છે. તરીની પણ આપણને ખબર છે, વહાણ પણ આપણને ખબર છે. પછી હોડકું આપણે યાદ રાખીશું, તરી છે, તરી પણ આપણને ખબર છે. તો આ બધા હોડીના પર્યાયવાચી શબ્દો છે. હોશિયાર, હોશિયારના પર્યાયવાચી શબ્દો કયા છે? તો ચાલાક ખબર છે, કુશળ ખબર છે, નિપુણ ખબર છે, સાવધ નથી ખબર, યાદ રાખી લઈશું. પછી સાવચેત ખબર છે, ખબરદાર, સમજુ, બુદ્ધિશાળી, ચકોર, ચપળ, બાહોશ, આ બધા હોશિયારના પર્યાયવાચી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ અંધકાર, તો અંધકારના સમાનાર્થી શબ્દો જો અંધારું, તમ, તિમિર, તમસ, આ બધા અંધકારના પર્યાયવાચી શબ્દો છે. ઓકે, અંધારું, તમ, તિમિર, તમસ, આ બધા યાદ રાખીશું. પછી અનિલ, અનિલનો મતલબ શું થાય? તો અનિલના સમાનાર્થી શબ્દ છે પવન, વાયુ, વાયરો, સમીર, મહુત, વા, અગ્નિશખા, મરુત, આ બધા જ અનિલના પર્યાયવાચી શબ્દો છે. તો યાદ રાખજો, તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે ભાઈ પવનનો સમાનાર્થી શબ્દ કયો છે? એમાં નીચે એકમાં અનિલ લખેલું હોય, તો યાદ રાખજો અનિલનો મતલબ શું થાય? પવન, વાયુ, વાયરો, આ બધા અનિલના પર્યાયવાચી શબ્દો છે. અથવા તો તમે ઊંધું પણ સ્વીકારી શકો છો કે ભાઈ પવન, વાયુ, વાયરો, આના પર્યાયવાચી શબ્દ કયો છે? અનિલ છે. તો જો આ બધા એકબીજાની અંદર આવી શકે, જરૂરી નથી કે અનિલ જ આવે. પવન છે, આ પવનનો પર્યાયવાચી શબ્દ તમને પૂછી લે અને ઓપ્શનની અંદર મહુત શબ્દ આપેલો હોય, અથવા તો અગ્નિશખા આપેલો હોય, અથવા તો મરુત આપેલો હોય. તો જો આ પર્યાયવાચી શબ્દ હું તમને કહું છું, એનો મતલબ એવું નથી કે ભાઈ તમને એક્ઝામની અંદર અનિલ પૂછાશે, અથવા તો દુશ્મન, અથવા તો અંધકાર પૂછાશે. ના, આમાંથી ગમે તે પૂછાઈ શકે છે અને નીચે ઓપ્શનમાં આમાંથી ગમે તે આપી શકે છે. તો એ આપણા માઇન્ડની અંદર રાખીશું. ક્લિયર? દુશ્મન, દુશ્મનનો પર્યાયવાચી શબ્દ જો વેરી, રીપુ, શત્રુ, અરી, પરિપંથી, તો આ બધા દુશ્મનના પર્યાયવાચી શબ્દો છે. અથવા તો વેરી, રીપુ, શત્રુ, આ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, એવું તમે સમજી લેજો. આકાશની વાત કરીએ તો આકાશ છે, એના પર્યાયવાચી શબ્દો જો નભ, વ્યોમ, આબ, અંબર, આસમાન, ગગન, ઘઉ. ઓકે, ઘઉ અને નભસ્થલ, આ બધા આકાશના સમાનાર્થી શબ્દો છે. નોકર, નોકર તમે જો અહીંયા નોકરની જ વાત થાય છે. ઓકે, નોકર એટલે કે નોકર, આપણે જે ઘરની અંદર નોકર હોય છે એની વાત થાય છે. તો પરિચારક, પછી કિંકર, કિંકર છે, પછી ભૃત્ય. ઓકે, ભૃત્ય છે, પછી સેવક, દાસ, ચાકર, આ તો આપણને ખબર છે. તો ચાકર, દાસ, સેવક, આ આપણને ખબર છે. પરિચારક પણ આપણને ખબર છે. તો નોકરના આ બધા પર્યાયવાચી શબ્દો છે. તો કિંકર આપણે યાદ રાખીશું અને ભૃત્ય આપણે યાદ રાખીશું. એના પછી વાત કરીએ અવાજ, તો અવાજના સમાનાર્થી શબ્દો જુઓ તો નાદ છે,
ધ્વનિ છે, સાદ છે, ઘોષ છે, રવ છે, નિનાદ છે, આરવ છે, તો આ બધા અવાજના પર્યાયવાચી શબ્દો છે. ઓકે, આ જે અનુસ્વાર છે એ નથી. ઓકે, આને તમે ઇગ્નોર કરજો. અહીંયા પણ જે અનુસ્વાર છે આને તમે ઇગ્નોર કરજો. એના પછી નેક્સ્ટ વાત કરીએ જૂનું. તો જૂનુંના પર્યાયવાચી શબ્દો કયા છે? તો પુરાતન, આપણે કહીએ છીએ ને પુરાતન એટલે કે જૂનું. પછી ચિરંતન, ચિરંતન છે, પ્રાચીન છે, જર્જરિત છે, જીર્ણ છે, પુરાણું છે, તો આ બધા જૂનાના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ પર્વત. તો પર્વતના પર્યાયવાચી શબ્દો જુઓ તો ડુંગર, નગ, ઓકે નાગ નથી, નગ, પછી અદ્રી, ગીરી, પહાડ, અચલ, પછી ભૂધર, ઓકે ભૂધર છે, શૈલ, અચલ, આ બધા પર્વતના સમાનાર્થી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ જગત. તો જગતના પર્યાયવાચી શબ્દો કયા છે? તો વિશ્વ, લોક, ભુવન, સંસાર, દુનિયા, સૃષ્ટિ, જહાજ, જહાજ એ પણ યાદ રાખજો, જગતનો જ પર્યાયવાચી શબ્દો છે. ઓકે, અહીંયા જગત રૂપી જહાજ રૂપી જગતની વાત થાય છે, તો આ જહાજ પણ આની અંદર હોઈ શકે છે. પછી ખ લ ક જહા, ઓકે સારે જહા, જહાનો મતલબ શું થાય? જગત થાય. પછી આલમ, આ બધા શબ્દો કોના છે? તો જગતના પર્યાયવાચી સમાનાર્થી શબ્દો છે. ક્લિયર? તો આ જહાજ પણ આની અંદર આવશે. ઓકે, આની અંદર જો આમાં જહાજ નથી. ઓકે, આની અંદર તમને જહાજ નહીં જોવા મળે કારણ કે આ હોડીના પર્યાયવાચી શબ્દો છે. હોડીથી મોટું આવે, જહાજ તો તમને ખબર જ છે, તો એ જહાજ વસ્તુ અલગ છે, પરંતુ એ જગતના અર્થમાં એ જહાજ લખેલું છે. તો આવા પણ શબ્દો આવી શકે છે, આવા શબ્દોને પણ તમારે નોટિસ કરવાના છે. નેક્સ્ટ વાત કરીએ મુસાફર. તો મુસાફરના પર્યાયવાચી શબ્દો જુઓ તો રાહદારી, પ્રવાસી, વટેમાર્ગુ, પાંથ, પથિક, યાત્રિક, પંથી, આગંતુક, આ બધા જ મુસાફરના સમાનાર્થી શબ્દો છે. એના પછી વાત કરીએ પંખી. તો આગળ પણ પંખી આવી ગયું, આપણે પક્ષીના સમાનાર્થી શબ્દો જોયા, આ બીજા આવ્યા છે, જેમ કે ખ ગ છે. પછી વિહંગ છે, તો અહીંયા પણ તમને વિહંગ જોવા મળશે, વિહંગ. પછી દ્વિજ, પક્ષી, વિહંગમ, અંડજ, પછી સંકુત અને શકુની. આ શકુની પણ યાદ રાખજો, આ શકુનીનો મતલબ શું થાય? તો પંખી થાય છે, પક્ષી થાય છે. ઓકે, આ જે શકુની શબ્દ છે એનો, એ જે મહાભારતના જે શકુની છે, એ શકુની શબ્દનો અર્થ શું થાય છે? પંખી અથવા તો પક્ષી થાય છે. આ આપણે યાદ રાખીશું. ઓકે, સંકુતનો મતલબ પણ શું થાય છે? પંખી થાય છે. એના પછી ફૂલની વાત કરીએ તો એના પર્યાયવાચી જોઈએ તો પુષ્પ, પ્રસૂન, સુમન, કુસુમ, આ બધા ફૂલના પર્યાયવાચી શબ્દો છે. પછી પૃથ્વીના જો ઘણા બધા પર્યાયવાચી શબ્દો છે, કેટલા બધા છે તમે જોઈ શકો છો. આમાંથી અમુક તમને આવડતા હશે, અમુક તમારે યાદ રાખી લેવાના છે. તો પૃથ્વી, તો ધરા, ધરતી, મહી, ભૂ. ઓકે, ભૂનો મતલબ પણ શું થાય છે? ભૂમિ. ભૂમિનો મતલબ પણ અહીંયા ધરતીના રૂપમાં લીધેલો છે. પછી વસુધા છે, પછી ધરિત્રી, ધરિત્રી છે, પછી ધારિણી છે, અવની છે, અવિન છે. ઓકે, અવની નથી, અવિન છે. પછી વસુમતી છે, પછી ધરણી આવી ગયું. પછી ભૂમિ છે, ઈલા છે, ઉર્વી છે, વસુંધરા છે, વિશ્વંભરા છે, અનંતા છે, કાશ્યપી છે, ક્ષિતિ છે, ક્ષોણી છે, મહી, મેદની, રત્નગર્ભા, રસા, અચલા, આ બધા જ પૃથ્વીના સમાનાર્થી શબ્દો છે. ફરીથી રિપીટ કરું છું. ધરા, ધરતી, મહી, ભૂ, વસુધા, ધરિત્રી, ધારિણી, અવિન, વસુમતી, ધરણી, ભૂમિ, ઈલા, ઉર્વી, વસુંધરા, વિશ્વંભરા, અનંતા, કાશ્યપી, ક્ષિતિ, ક્ષોણી, મહી, મેદની, રત્નગર્ભા, રસા, અચલા, આ બધા જ પૃથ્વીના સમાનાર્થી શબ્દો છે. પછી અક્કલ. તો અક્કલના સમાનાર્થી શબ્દો જુઓ તો બુદ્ધિ, મતિ, મેધા. ઓકે, મેધા છે, મેઘા નથી, તો મેધા, મતિ અને બુદ્ધિ આ અક્કલના સમાનાર્થી શબ્દો છે. પછી પાણીની વાત કરીએ તો પાણીના સમાનાર્થી શબ્દો જુઓ જળ, વારી, સલીલ, અંબુ, ઉદક, નીર, તોય, આ બધા જ પાણીના સમાનાર્થી શબ્દો છે. સફેદની વાત કરીએ તો સફેદના પણ સમાનાર્થી શબ્દો યાદ રાખવાના છે. શ્વેત, ઓકે શ્વેત કહીએ છીએ ને કે શ્વેત એટલે કે સફેદ રંગનો છે. પછી ધવલ છે, સૂચિ છે, ગૌર છે, ધોળું છે, પછી શુભ્ર છે, શુક્લ છે, પવિત્ર છે, પાંડુ છે, શુદ્ધ છે, આ બધા જ સફેદના પર્યાયવાચી શબ્દો છે. પછી ઝાડની વાત કરીએ તો વૃક્ષ, તરુ, ધ્વુપ. ઓકે, ધૂપ નથી, ધ્વુપ છે, તો ધ્વુપ, પાદપ, પાદપ છે, પછી તરુવર છે, તો આ બધા જ ઝાડના સમાનાર્થી શબ્દો છે. તો જો વૃક્ષ અને તરુ આપણને ખબર હશે, બાકીના જે ત્રણ છે એ આપણે રિમાઇન્ડરની અંદર નાખી દેવાના કે ભાઈ ધ્વુપ, પાદર અને તરુવર એ ઝાડના સમાનાર્થી શબ્દો છે. તમારે શું કરવાનું? તમારી જાતે એક લિસ્ટ બનાવી દેવાનું, જેની અંદર અહીંયા જે લખેલા છે એ લખવાના અને સામે આના પર્યાયવાચી જેટલા શબ્દો આવડતા હોય એ નહીં લખવાના.
જે તમારે યાદ રાખવાના છે, જે તમને નથી ખબર એનું તમારે એક લિસ્ટ બનાવી દેવાનું અને એનું પણ તમારે રિવિઝન કરવું હોય તો તમે કરી શકો છો. એના પછી વાત કરીએ રાત્રિ. રાત્રિના સમાનાર્થી જો તો રજની, યામિની, નિશીથ. ઓકે, નિશીથ છે. પછી વિભાવરી છે, વિભાવરી. નિશા છે, પછી સરવરી છે, સરવરી. અંજના છે, ક્ષપા છે. આ બધા જ રાત્રિના પર્યાયવાચી શબ્દો છે. સુગંધની વાત કરીએ તો એના પર્યાયવાચી શબ્દો જો સૌરભ, ફોરમ, સુવાસ, ખુશ્બુ, પરિમલ. આ બધા જ સુગંધના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ આગળ વાત કરીએ દીપ્તિ. તો દીપ્તિ એનો મતલબ શું થાય? તેજ, ચમક, ઉજાસ, પ્રકાશ, જ્યોતિ. તો દીપ્તિ યાદ રાખીશું. કદાચ તમને એવું પૂછાઈ જાય કે ભાઈ પ્રકાશનો પર્યાયવાચી શબ્દ કયો છે અને નીચે એક ઓપ્શન તમને દીપ્તિ આપેલો હોય તો દીપ્તિનો મતલબ શું થાય? તેજ, ચમક, ઉજાસ, પ્રકાશ, જ્યોતિ. આ બધા જ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ મિત્ર. તો મિત્રના પર્યાયવાચી શબ્દો જો દોસ્ત, ભેરુ, યાર, સખા, સહોદર, પછી વયસ્ય અને અનિશ. આ બધા જ મિત્રના સમાનાર્થી શબ્દો છે. સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો વનિતા, મહિલા. આપણે કહીએ છીએ ને મહિલા, તો એ તો આપણને ખબર છે. પછી કામિની, નારી, પછી માનિની. ઓકે, માનિની. પછી અબડા, અબડા, ભામિની, રામા, વામા, ભામા, પ્રમોદા, અંગના, રમણી, ઓરત, લલના. આ બધા જ સ્ત્રીના પર્યાયવાચી શબ્દો છે. એટલા જ માટે મેં પહેલે જ કહી દીધું કે શબ્દકોશ છે ને એ દરિયો છે. તમને યાદ રહે એટલું તમારે યાદ રાખવાનું છે, એ લોજિકલી યાદ રાખવાનું છે, એ તમારી ટેકનિકથી યાદ રાખવાનું છે. મતલબ કે જો આ શબ્દકોશ છે ક્યારેય પણ તમે પૂરો નથી કરી દેવાના. અહીંયા હું તમને જે ચલાવીશ એવું જરૂરી નથી કે આમાંથી જ પૂછાશે, પરંતુ મેં પાછળના જે પેપર છે એનું રિસર્ચ કરીને આ બધા શબ્દકોશ છે મેં આની અંદર લખેલા છે કે આ બધા પૂછાવાની શક્યતા વધારે છે. તો તમે ટ્રાય કરો કે અહીંયા હું 3 લેક્ચર બનાવીશ તો એમાં 150 હું આ રીતના પર્યાયવાચી શબ્દો કરાવવાનો છું. તો એટલા તમે યાદ રાખો, ટ્રાય કરો. પછી એના સિવાય પણ જો તમારા જોડે ટાઈમ હોય તો તમારે તમારી પુસ્તકની અંદરથી બીજા પર્યાયવાચી શબ્દો કરવાના. બાકી આટલા તો તમારે ખાસ કરીને કરી દેવાના છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સભા. તો સભાનો પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો પરિષદ છે, પછી ગોષ્ઠી. આ યાદ રાખજો, ગોષ્ઠી છે, સમિતિ છે. આ સભાના પર્યાયવાચી શબ્દો છે. શરીરની વાત કરીએ તો દેહ, કાયા, તન, વપુ, અંગ, ક્લેવર, ગાત્ર. આ બધા શરીરના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સૂર્ય. જો સૂર્યના પર્યાયવાચી શબ્દો ઘણા બધા છે, જેમ કે રવિ, ભાનુ, દિનનાથ, પછી સૂરજ છે, આદિત્ય છે, શૂર છે, માર્તંડ. ઓકે, માર્તંડ યાદ રાખજો. આ માર્તંડનો મતલબ પણ સૂર્ય જ થાય છે. પછી દિનકર છે, પછી દિવાકર છે, પ્રભાકર છે, સવિતા છે, પછી દિનમણિ છે, ભાસ્કર છે, પછી સહસ્રાંશુ. ઓકે, સહસ્ત્રાંશુ એ પણ સૂર્યનો જ પર્યાયવાચી શબ્દ છે. મિહિર છે, ભાણ છે, પછી આફતાબ. ઓકે, આફતાબ છે, સવિતા છે, અર્ક છે, અંશુમાન છે, મિત્ર, પછી નભોમણિ, તપન, પછી કિરણમાલી. ઓકે, આ બધા જ શબ્દો એ સૂર્યના પર્યાયવાચી સમાનાર્થી શબ્દો છે. કેટલા બધા છે? તો આમાંથી અમુક તો તમને આવડે જ છે, અમુક તો તમે સાંભળેલા હશે, જેમ કે અહીંયા દિવાકર છે, પ્રભાકર છે, ભાનુ છે, રવિ છે, સૂરજ, આદિત્ય. આદિત્ય તો ખબર હશે, રિસેન્ટલી આપણે આદિત્ય મિશન લોન્ચ કર્યું છે. પછી માર્તંડ છે. તો આ બધા શબ્દો આપણે અમુક સાંભળેલા હશે, તો એ સૂર્યના જ પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સાપ. તો સાપના પર્યાયવાચી શબ્દો પણ ઘણા બધા છે, જેમ કે અહીં, અહીં, પછી ભુજંગ, ભુજંગ કહીએ છીએ ને, પછી કાકોદર છે, પછી ઉરગ છે, પછી પન્નગ, પન્નગ છે, પછી ફણાધર છે, પછી ચક્ષુશ્રવા. આ યાદ રાખજો, ચક્ષુશ્રવા શબ્દ છે ને એ કોના માટે યુઝ કરવામાં આવે છે? સાપ માટે યુઝ કરવામાં આવે છે. પછી નાગ છે, પછી પવનાશ છે, પછી શિયર, પછી શરભુ, પછી ભોરિંગ છે, પછી કાકોલ છે, ક્ષેત્રપાલ છે. આ બધા જ શબ્દો એ સાપના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ વિદ્વાન. તો વિદ્વાનના પર્યાયવાચી શબ્દો જો પંડિત છે, પછી વિચક્ષણ છે. ઓકે, વિચક્ષણ અને કોવિદ છે. આ બધા વિદ્વાનના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વધીએ આગળ દિવસ. તો દિવસના પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો દિન, વારસ અને દહાડો. આ બધા જ દિવસના પર્યાયવાચી શબ્દો છે. દૂધના પર્યાયવાચી શબ્દોની વાત કરીએ તો પય, દુગ્ધ, ક્ષીર. આ બધા દૂધના પર્યાયવાચી શબ્દો છે. પછી વૈભવની વાત કરીએ તો વૈભવના પર્યાયવાચી શબ્દો છે સમૃદ્ધિ અને જહો જલાણી. ઓકે, જહો જલાલી.
તો આ જહો જલાલી અને સમૃદ્ધિ આ વૈભવના પર્યાયવાચી શબ્દો છે. પછી બહાદુરીની વાત કરીએ તો વીરતા, શુરાતન, શૌર્ય, પરાક્રમ, બળ, શક્તિ, કૌવત, તાકાત, હિંમત આ બધા જ બહાદુરીના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ હાથી. તો હાથીના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો કુંજર છે, હસ્તી છે, પછી મતંગન છે અને ગજ છે. આ બધા જ હાથીના પર્યાયવાચી શબ્દો છે. સ્નેહની વાત કરીએ તો સ્નેહના પર્યાયવાચી શબ્દો જુઓ, પ્રીતિ, હેત, રાગ, મમતા, માયા, પ્રેમ આ બધા સ્નેહના સમાનાર્થી શબ્દો છે. અખંડની વાત કરીએ તો અખંડના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો અકબંધ, આખું, પછી અવિભક્ત, અભંગ, અતૂટ, અક્ષત, અવિભાજિત, આખિલ આ બધા શબ્દો અખંડના પર્યાયવાચી શબ્દો છે. પછી જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાનના પર્યાયવાચી શબ્દો કયા છે? તો અવભાસ, અનુભવ, અધિગમ. ઓકે, અનુભવ પણ યાદ રાખજો જ્ઞાનનો જ એક પર્યાયવાચી શબ્દ છે. પછી ચિન્માત્ર, ચિન્માત્ર, ચેતના, ચૈતન્ય, જ્ઞપ્તિ. ઓકે, જ્ઞપ્તિ છે. પછી નિબોધ છે. પછી પ્રતિ, ઓકે, પ્રતિ, ઓકે, પ્રતિ છે. પછી અનુબોધ છે, સમજ છે, બોધિ છે. આ બધા જ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. એટલે પછી નેક્સ્ટ જુઓ ગુફા. ગુફાના સમાનાર્થી શબ્દો જુઓ તો કંદરા, પછી ખોભણ છે, ખો છે, દરી છે, પછી ગોહર છે, પછી ગિરિગૃહા છે. તો આ બધા ગુફાના પર્યાયવાચી શબ્દો છે. ઝડપના પર્યાયવાચી શબ્દો જુઓ, ગતિ, ઝપટ, પછી ઉતાવળ, તાકીદ, ત્વરા, વેગ આ બધા શબ્દો ઝડપના પર્યાયવાચી શબ્દો છે. વિપ્ર, વિપ્રના પર્યાયવાચી શબ્દો જુઓ, ભૂદેવ, બ્રાહ્મણ, દ્વિજ આ બધા વિપ્રના પર્યાયવાચી શબ્દો છે. તો 51મા નંબરે સમાનાર્થી શબ્દ છે માખણનો. તો માખણના કયા કયા સમાનાર્થી શબ્દો છે? તો નવનીત, ગોરસ અને મસ્કો આ બધા માખણના સમાનાર્થી શબ્દો છે. તો અલ્ટરનેટિવમાં પણ પૂછાઈ જાય કે ભાઈ ગોરસ છે એ નીચેનામાંથી કોનો પર્યાયવાચી શબ્દ છે, અથવા તો ગોરસનો પર્યાયવાચી શબ્દ શોધો. નીચે 4 ઓપ્શન આપેલા હોય એમાં એકની અંદર માખણ હોઈ શકે છે, અથવા તો નવનીત હોઈ શકે છે, અથવા તો મસ્કો હોઈ શકે છે. આપણે કહીએ છીએ કે મસ્કો ના લગાઈશ. ઓકે, તો એ પણ આપણે અમુક શબ્દો આપણે યુઝ કરતા હોય, પરંતુ અમુક વખતે આપણને ખબર નથી હોતી કે આ શબ્દ એ આનો પર્યાયવાચી શબ્દ છે. નેક્સ્ટ વાત કરીએ હળ. તો હળના આપણે પર્યાયવાચી શબ્દો જો તો કુંતલ છે, પછી ગોકિલ છે, પછી શાંતિ છે. તો આ બધા હળના પર્યાયવાચી શબ્દો છે. ઓકે, આ શાંતિ અલગ, આ શાંતિ અલગ. ઓકે, તો શાંતિમાં ફરક છે. તો શાંતિ એટલે કે હળ, ગોકિલ એટલે હળ, કુંતલ એટલે કે હળ. એના પછી નેક્સ્ટ વાત કર જન્મ. જન્મના સમાનાર્થી શબ્દો જો તો અવતાર છે, આગમન છે, પછી અવતરણ છે, પછી આવિર્ભાવ છે, પછી ઉત્પત્તિ છે, ઉદ્ભવ છે, પ્રભવ છે, પ્રસવ છે, આગમ છે. આ બધા જન્મના સમાનાર્થી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મોર. તો મોરના સમાનાર્થી શબ્દો કયા છે? તો કલાપી, પછી મયુર, નીલકંઠ, નીલકંઠ પણ આવશે યાદ રાખજો. પછી નીલકંઠ છે એ શિવજીનો પણ પર્યાયવાચી શબ્દ તમે કહી શકો. આમ તો ઉપનામ છે, પરંતુ શિવજીના પર્યાયવાચી શબ્દની અંદર પણ નીલકંઠ આવી શકે છે. પછી શીખી છે, સખી નથી હો, શીખી છે. પછી શિખંડી છે. પછી ક્રાંત પક્ષી. ઓકે, ક્રાંત પક્ષી એ પણ મોરનો જ પર્યાયવાચી શબ્દ છે. આ આપણે યાદ રાખીશું. એના પછી હાર. અહીંયા જે હારની વાત થાય છે એ પીલા હારની વાત થાય છે. તો અહીંયા હાર એટલે શું? તો હાર એટલે આવલી, કડી, પછી કતાર, પછી પતંગ, પંક્તિ, શ્રેણી, પરંપરા, પછી અલંકાર, ધારા આ હારની વાત થાય છે. કહીએ છીએ ને કે આ હારની અંદર તમે બેસી જાઓ, અથવા તો આ હરોળમાં તમે બેસી જાઓ, એ હારની વાત થાય છે. હારી ગયા એ હારની વાત નથી થતી. ઓકે, તો આવલી, કડી, પછી કતાર છે, પતંગ છે, પંક્તિ છે, શ્રેણી છે, પરંપરા છે, અલંકાર છે, ધારા છે, એનો મતલબ શું થાય? હાર. આ પીલો હાર છે. પછી અહર્નિશ. અહર્નિશ એટલે બધાને ખબર છે એનો મતલબ શું થાય? તો અહર્નિશ એટલે શું થાય? સતત. પછી નિત્ય, હંમેશા. આ શબ્દ આપણે અવારનવાર આપણે ગુજરાતી ભાષાની અંદર યુઝ કરીએ છીએ, અહર્નિશ. પછી સતત, નિત્ય, હંમેશા, પછી નિરંતર, સદા, સર્વદા, વારંવાર, અનુદિન, પછી નિષ્દિન. નિષ્દિન એટલે શું? રાત દિવસ. પછી દરરોજ, સદૈવ, કાયમ. આ બધા અહર્નિશના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ છે જૂનવાણી. જો જૂનું આગળ આપણે એના પણ પર્યાયવાચી શબ્દો જોઈ ગયા, એની અંદર આ બધા પણ આવી શકે છે. તો જૂનવાણી એટલે શું થાય? જૂનું થાય. પછી ચિરંતન છે, પછી ચિરકાલીન છે,
પ્રાચીન છે, પુરાણું છે, પૂર્વેનું છે, અસલ છે, પહેલાનું છે, આ બધા જ જૂનવાણીના પર્યાયવાચી શબ્દો છે. જૂનું, પ્રાચીન એના પર્યાયવાચી શબ્દો છે. પછી આવ્યો હાથ. જો તો હાથ મેં હમણાં વાત કરી હતી તો કર, હસ્ત, પાણી. ઓકે, આ પાણી અલગ, પેલું પાણી અલગ, પીવાનું પાણી અલગ. પછી કરક, પાણ, બાહુ, ભુજા, બાય, આ બધા જ હાથના પર્યાયવાચી શબ્દો છે. પછી કુદરત. કુદરત એટલે પ્રાકૃતિ, બધાને ખબર છે. નિસર્ગ એ પણ બધાને ખબર છે કે એનો જ કુદરતનો જ પર્યાયવાચી શબ્દ છે. સોનું. હવે આ સોનું એટલે કયું સોનું છે? તો અહીંયા સોનું એટલે સોનાની વાત થાય છે. ઓકે, ગોલ્ડની વાત થાય છે. તો કંચન, ઓકે, કહીએ છીએ ને કંચન. પછી કનક, હેમ, પછી હિરણ્ય, પછી હાટક, વસુ, અર્જુન, પછી કુંદન, જર, સુવર્ણ, પછી અગ્નિજાત, આ બધા જ સોનાના પર્યાયવાચી શબ્દો છે. આપણને સુવર્ણ ખબર હશે, જરહરિત બોલીએ છીએ તો એ જર, આ શબ્દ યાદ રાખજો, સોનાનો જ પર્યાયવાચી શબ્દ છે. પછી કંચન પણ આપણને ખબર હશે. બીજા આપણે યાદ રાખજો, હિરણ્ય યાદ રાખજો. પછી અર્જુનનો મતલબ પણ શું થાય છે? સોનું જ થાય છે. ઓકે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ હનુમાન. તો હનુમાનના પર્યાયવાચી શબ્દો કયા છે, અથવા તો હનુમાનને આપણે કયા કયા નામથી બોલાવીએ છીએ? તો જો કપીશ્વર બધાને ખબર છે, અંજલિ પુત્ર ખબર છે, પછી મનોજવ નથી ખબર, યાદ રાખી લઈશું. મારુતિ નંદન ખબર જ છે. ઓકે, મારુતિ. પછી આંજને નથી ખબર, યાદ રાખી લઈશું. હનુમંત ખબર જ છે. વાયુપુત્ર એ પણ ખબર છે. બજરંગ એ પણ આપણને ખબર છે. તો યાદ રાખી લઈશું. કયા યાદ રાખવાના છે? તો એક તો તમારે મનોજવ યાદ રાખી લઈશું અને આંજને યાદ રાખી લઈશું. તો આ બંને હનુમાનના જ પર્યાયવાચી શબ્દો છે. પછી શિખરની વાત કરીએ તો ટોચ, શૃંગ, તૃંગ, ટૂંક, ચોટી, કાંગરો, આ બધા જ શિખરના પર્યાયવાચી શબ્દો છે. આગળ આપણે પર્વતના પણ પર્યાયવાચી શબ્દો જોઈ ગયા હતા, જેની અંદર ડુંગર અને બીજા બધા શબ્દો હતા. હરણની વાત કરીએ તો હરણના પર્યાયવાચી શબ્દો જુઓ, મૃગ, કસ્તુરી, પછી કુરંગ, પછી કૃષ્ણસાર, મરગ, ગોકર્ણ, આ બધા જ હરણના પર્યાયવાચી શબ્દો છે. સુંદર, તો સુંદરના પર્યાયવાચી શબ્દો જુઓ તો અભિજાત, પછી અનવદ્ય. ઓકે, અનવદ્ય છે. પછી અભિરામ, કાંત, કામ્ય, ખુશનુમા, ચારુ, તનુ, મનોરમ, મનોહર, મુગ્ધ, આ બધા સુંદરના જ પર્યાયવાચી શબ્દો છે. સ્નાનની વાત કરીએ તો અભિષેક, પછી અભ્યંગ, પછી જીલણ, અવગાહ, આ બધા સ્નાનના પર્યાયવાચી શબ્દો છે. સ્વર્ગની વાત કરીએ તો અક્ષયધામ, અક્ષરધામ. જો અક્ષરધામ અલગ છે, અક્ષયધામ અલગ છે, બંને એકબીજાના જ સમાનાર્થી શબ્દો છે. પછી અમરાપુરી છે, પછી ઇન્દ્રસદન છે, પછી ઉર્ધ્વલોક છે, પછી ત્રિદશાલય. ઓકે, ત્રિદશાલય આ યાદ રાખીશું. વૈકુંઠ, વૈકુંઠ ધામ કહીએ છીએ ને. પછી સુરપુર છે, આ બધા સ્વર્ગના પર્યાયવાચી શબ્દો છે. સ્થિર, તો સ્થિર છે એના પર્યાયવાચી શબ્દો જોઈએ તો અડગ, અડગ છે. અચલ છે, સ્થાયી, ધ્રુવ, પછી અચ્યુત છે, પછી અચર છે, અગતિ છે, પ્રતિષ્ઠિત છે, નુભૃત છે. તો આ બધા જ સ્થિરના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સોય. તો સોયના પર્યાયવાચી શબ્દો જો સૂચિ, સૂચિકા, આ સોયના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ 69 કૃષ્ણ. તો કૃષ્ણના ઘણા બધા પર્યાયવાચી શબ્દો છે, એમને ઘણા બધા નામથી બોલાવવામાં આવે છે. જેમ કે કાના. ઓકે, કાના કહે છે તો અહીંયા કહાન છે અથવા તો કાના છે, એ આગળ આવશે કદાચ. તો ગોવિંદ છે, માધવ છે, મોહન છે, નટવર છે, મુરારી, હરિ, મધુસૂદન, પછી યદુનંદન, યદુનંદન, પછી ઘનશ્યામ, જનાર્દન, દામોદર, દ્વારકેશ, ગિરિધર, ગોપાલ, કેશવ, રાધા વલ્લભ, વાસુદેવ, વિઠ્ઠલ, વજ્રવિહારી, આ બધા જ કૃષ્ણ ભગવાનના ક્યાંક ને ક્યાંક સાંભળેલા નામ છે, ઉપનામ છે, પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કૃપા. તો કૃપાના પર્યાયવાચી શબ્દો જુઓ, દયા છે, કરુણા છે, મહેરબાની છે, અનુકંપા છે, મહેર છે, અનુગ્રહ છે, આ બધા કૃપાના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મુલાયમ, પોચું. ઓકે, એ જુઓ તો સુવાળું છે, પછી સુકોમળ છે, મૃદુ છે, પછી આદ્ર છે, કુમળું છે, પછી મસૃણ. ઓકે, મસૃણ, પછી લલિત છે, મંજુ છે, અપરુષ છે, આ બધા જ મુલાયમના પર્યાયવાચી શબ્દો છે. કુબેર, કુબેર એટલે કે ધનના રાજા, કુબેરની વાત થાય છે. તો ધનપતિ, ધનપાલ, પછી અલકાધીપ. ઓકે, અલકાદીપ, અલ્કેશ, અલકાધીશ, અલકાધીશ છે. ઓકે, લંકાધીશ નથી. પછી ઐલવલી. ઓકે, ઐલવલી છે. પછી ધનદ છે,
પછી પૌલ્યસ્ય છે, પૌલસ્ય, ઓકે, પછી યક્ષરાજ છે, પછી વિત્તેશ, વિત્તેશ છે, પછી વૈષ્ણવણ છે. તો આ બધા જ કુબેરના પર્યાયવાચી શબ્દો છે. પછી કૂતરો, કૂતરાની વાત કરીએ તો એના પર્યાયવાચી શબ્દો જુઓ તો શ્વાન. એકચ્યુઅલી આ શ્વાન છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, પરંતુ કૂતરા માટે યુઝ કરવામાં આવે છે શ્વાન. પછી સારમે છે, પછી અલર્ક છે, પછી આખેટક છે, શુનક છે. આ બધા જ કૂતરાના પર્યાયવાચી શબ્દો છે. કોયલની વાત કરીએ તો કોયલના પર્યાયવાચી શબ્દોમાં પરભૃતા આવશે, કોકિલા આવશે, વનપ્રિયા આવશે, શ્યામા આવશે, મકરંદ આવશે, પીક આવશે. આ બધા જ કોયલના પર્યાયવાચી શબ્દો છે. એના પછી વાત કરીએ ચોકસાઈ, ચોકસાઈના પર્યાયવાચી શબ્દો જો તો ખાતરી કરી લેવી, પછી પ્રતીતિ, હૈયા ધારણ, નિશંકપણું, ઓકે, નિશંકપણું એટલે કે શંકા રાખવી નહીં, ચોક્કસ, નિશંકપણું. પછી સમાચારના પર્યાયવાચી શબ્દો જો તો ખબર, સંદેશો, વૃતાંત. પછી બાતમી, બાતમી આપવીનો મતલબ શું, એટલે કે કોઈકની વાત જાણ કરવી બીજાને, તો એને બાતમી આપવી કહેવાય ને. પછી પત્તો છે, પછી માહિતી છે, ભાળ છે, કહેણ છે. તો આ સમાચારના પર્યાયવાચી શબ્દો છે. પછી ક્રોધ, તો ગુસ્સો, આક્રોશ, પ્રકોપ, દાજ, તામસ, કોપ, આવેશ, રોષ, ઉગ્રતા, ધોમ. આ બધા જ ક્રોધના પર્યાયવાચી શબ્દો છે. ફરીથી રિપીટ કરું છું કે ભાઈ આ જો હું અત્યારે વિડીયો એટલા માટે બનાવું છું કે વિડીયો કોર્સ છે, બાકી આની પીડીએફ છે તમને આપેલી છે, તો એનું મલ્ટિપલ ટાઈમ તમે રિવિઝન કરજો તો જ તમને આ પર્યાયવાચી શબ્દો છે એ યાદ રહેશે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ આગળ. બંદગી, તો બંદગીના પર્યાયવાચી શબ્દોમાં તમે જુઓ પ્રાર્થના છે, પૂજા છે, અર્ચના છે. તો આપણને ખબર છે કે એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, પરંતુ આ બધાનો એક બીજો પણ પર્યાયવાચી શબ્દ છે બંદગી. આ યાદ રાખીશું. એ જ રીતના વાત કરીએ જ્યોતિ, તો જ્યોતિ એટલે કે દીપ, દીપક, દીવો, જ્યોત. આ તો આઈ હોપ સો બધાને ખબર જ હશે. એના પછી નેક્સ્ટ છે ભ્રમ. કહીએ છીએ ને ભ્રમ થવો, શંકા થવી, તો શંકા છે, પછી સંશય છે, ઓકે, સંશય છે, પછી ભ્રાંતિ છે, સંદેહ છે. તો આ બધા ભ્રમના પર્યાયવાચી શબ્દો છે. આ યાદ રાખજો. ભ્રાંતિ આપણને ખબર છે, સંશય પણ આપણને ખબર છે, ઓકે, સંશય. પછી શંકા પણ આપણે ખબર છે, સંદેહ પણ ખબર છે. આઈ હોપ સો બધા આ શબ્દો ખબર હશે. આ બધા જ ભ્રમના પર્યાયવાચી શબ્દો છે. પછી ખાડો, ખાડો, ખાડો હોય ને એની જ વાત થાય છે. તો ગાબડું, ગોબો, ભૂવો, ભૂવો કહીએ છીએ ને આપણે ચોમાસામાં ભૂવો પડી ગયો, એનો મતલબ ખાડો પડી ગયો. પછી ધરો છે, પછી વીરડો છે, ખાઈ છે, પછી અવપાત છે, પછી અઘડ છે, અગડ, અગડ, ઓકે, પછી ઉખાડ છે, ઉખાડ, પછી કુંડ છે, પછી ખાધરો છે, ગર્ત છે, પછી અજાડી છે, ખાબોચિયું છે. આ બધા ખાડાના પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ ઉલ્લેખ, તો ઉલ્લેખ છે એના પર્યાયવાચી શબ્દો જો તો સ્પષ્ટતા, ઉચ્ચારણ, આલોચના. આ બધા ઉલ્લેખના પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ સંકોચ, તો સંકોચના પર્યાયવાચી શબ્દો જો મર્યાદા, શરમ, લાજ, મલાજો. આ મલાજો આપણને નહીં ખબર, બાકી મર્યાદા, શરમ, લાજ એ બધાને ખબર છે કે સંકોચના પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ ખેતર, તો ખેતરના પર્યાયવાચી શબ્દો જો તો ક્ષેત્ર, ખેત, પછી કર્ષણ, કેદાર. આ બધા જ ખેતરના પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ આદિમ, તો આદિમના પર્યાયવાચી શબ્દોમાં તમે જુઓ પ્રાચીન છે, પુરાતન છે, જૂનું છે, આદિ છે, ખાદ્ય છે, ઓકે, ખાદ્ય અને પુરાણું છે. આ બધા આદિમના પર્યાયવાચી શબ્દો છે. આગળ આપણે જૂનાના પર્યાયવાચી શબ્દો જોઈ ગયા, એની અંદર આ બધા જ હતા. એના પછી નેક્સ્ટ વાત કરીએ ભંડોળ, તો ભંડોળની અંદર જુઓ તો ભંડોળના પર્યાયવાચી શબ્દો કયા છે તો નિધિ, ઓકે, સંચિત નિધિ ને આ બધું બોલે છે. એનો મતલબ શું કે સંચિતનું ભંડોળ, ભંડોળ એટલે કે પૈસા. પછી ઝુમખું છે, ઢગલો છે, પુંજ છે, પછી સમૂહ છે. આ બધા ભંડોળના પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ પોપટ, તો પોપટમાં તમે જુઓ બે શબ્દો યાદ રાખવાના, કોટ અને શુક. કોટ અને શુક છે ને એ પોપટના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ ખેડૂત, ખેડૂતના પર્યાયવાચી શબ્દોમાં કયા કયા આવશે કિસાન, પછી કૃષિક, પછી કૃષિકાર, પછી કર્ષક, પછી ક્ષેત્રપાલ, ક્ષેત્રી, ખેડુ, કૃષિવલ, ક્ષેત્રીય, ખેડનહાર, ઓકે, ક્ષેત્રીય ખેડનહાર. આ એક જ શબ્દ છે ક્ષેત્રીય ખેડનહાર. તો આ બધા ખેડૂતના પર્યાયવાચી શબ્દો છે. તો યાદ રાખજો કિસાન, કૃષિક, કૃષિકાર, કર્ષક, ક્ષેત્રપાલ, ક્ષેત્રી, ખેડુ, કૃષિવલ અને ક્ષેત્રીય ખેડનહાર. આ બધા જ ખેડૂતના પર્યાયવાચી સમાનાર્થી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સલાહ, સલાહના પર્યાયવાચી શબ્દોમાં કયા કયા આવશે તો શીખ, શિખામણ બધાને ખબર જ છે.
પછી મંતવ્ય, તો મંતવ્યના પણ પર્યાયવાચી શબ્દો તમને ખબર હશે. અભિપ્રાય, આપણે કહીએ છીએ ને મારો અભિપ્રાય આપ્યો એટલે કે મારો મંતવ્ય આપ્યો. તો અભિગમ અને અભિપ્રાય આ બંને મંતવ્યના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સરોવર, તો સરોવરના પર્યાયવાચી શબ્દોમાં કાસાર, પછી સર અને જળાશય આ સરોવરના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ કાંટો. ઓકે, કાંટો જે વાગે છે ને એ કાંટાની વાત થાય છે. તો કાંટાના પર્યાયવાચી શબ્દોમાં બે આવશે, સૂળ અને કંટક. આ બંને યાદ રાખજો, કાંટાના સમાનાર્થી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ પ્રથા. પ્રથા એટલે શું? રિવાજ, રીતિ, રૂઢિ, પછી શિરસ્તો, પદ્ધતિ, પ્રવાહ આ બધા જ પ્રથાના પર્યાયવાચી શબ્દો છે. પછી પાવરધો. પાવરધો એટલે શું? કે હોશિયાર, ચપળ, ચાલાક, પ્રવીણ, નિપુણ, કાબિલ આ બધા જ પાવરધોના પર્યાયવાચી શબ્દો છે. હવે આપણને પાવરધો જ ખબર નથી. કદાચ તમને એમ પૂછી લે કે ભાઈ હોશિયારના પર્યાયવાચી શબ્દો નીચેનામાંથી કયા છે? એમાંથી એક આપેલો હોય પાવરધો, તો તમને ખબર હોવી જોઈએ કે હોશિયારનો પર્યાયવાચી શબ્દ છે પાવરધો. અથવા તો પાવરધોનું મિનિંગ થાય છે હોશિયાર, ચપળ, ચાલાક, પ્રવીણ, નિપુણ, કાબિલ. ઓકે, આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ ખાલીપો. ખાલીપો એટલે શું? તો ઉદ્વેગ, હતાશા, નિરાશા, વ્યથા આ બધા ખાલીપોના પર્યાયવાચી શબ્દો છે. પછી ફડક. ઓકે, યાદ રાખજો ફડક. ફડક એટલે શું? બીક લાગવી. પછી ડર, ભય, ધાસ્તી આ બધા ફડકના પર્યાયવાચી શબ્દો છે. પછી સાવચેતનો એક પર્યાયવાચી શબ્દ છે સાબંદુ. શું છે? સાબંદુ. પછી અહિસાસ. અહિસાસ થવું કહીએ છીએ ને, તો એ અહિસાસ એટલે શું? અનુભવ, અનુભૂતિ આ અહિસાસના પર્યાયવાચી શબ્દો છે. એના પછી વાત કરીએ દેડકો. તો દેડકાના પર્યાયવાચી શબ્દો કયા છે? તો મેઢક આપણને ખબર છે. પછી યાદ રાખજો દાદુર અને દરદુર. ઓકે, દાદુર અને દરદુર આ બધા દેડકાના પર્યાયવાચી શબ્દો છે. 3 છે, યાદ રાખીશું. પછી ક્ષુલ્લક. ક્ષુલ્લક છે એનો મતલબ શું થાય? નકામ, ફોકટ, ઓકે, વાહિયાત આ એનો મતલબ થાય છે ક્ષુલ્લક. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. એમાં સૌથી પહેલા આવશે ગળાડૂબ. હવે ગળાડૂબનો મતલબ શું થાય? તો તલ્લીન, મસ્ત. કહીએ છીએ ને કે આ તો તલ્લીન થઈ ગયો છે, મસ્ત થઈ ગયો છે, તો એનો એક પર્યાયવાચી શબ્દ છે ગળાડોબ. તો ગળાડૂબનો મતલબ શું થાય? તલ્લીન થઈ જવું, ઓકે, મસ્ત થઈ જવું એની અંદર. એના પછી નેક્સ્ટ આવે છે મદાર. તો મદારનો મતલબ શું થાય? ટેકો આપવો, આધાર આપવો. તો યાદ રાખજો આપણને આધાર ટેકો ખબર હોય છે, પરંતુ મદાર આપણને નથી ખબર હોતી. તો આધાર ટેકવાનો જ પર્યાયવાચી શબ્દ છે મદાર. એના પછી હેઠળ. તો આપણે આ કહીએ છીએ ને હેઠળ એટલે કે નીચે આવ ભાઈ, તળે આવ. ઓકે, તો નીચે અને તળે છે એ હેઠળના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આશય. આશયનો મતલબ શું થાય? હેતુ શું છે ભાઈ? એનો આશય શું છે? કહીએ છીએ ને કે એનો મેન આશય શું છે, મેન હેતુ શું છે, મેન ઉદ્દેશ્ય શું છે, મેન કારણ શું છે? તો આશય એટલે હેતુ, ઉદ્દેશ્ય, કારણ. ડામાડોળ. ડામાડોળ એટલે શું? કે અસ્તવ્યસ્ત. ઓકે, અસ્તવ્યસ્ત. પછી વેરવિખેર એટલે કે તહેસ નહેસ કરી નાખવું. તહેસ નહેસ પણ આની અંદર આવી શકે. તો અસ્તવ્યસ્ત, વેરવિખેર, ઓકે, એનો મતલબ શું થાય? ડામાડોળ. ડામાડોળ એટલે કે અસ્તવ્યસ્ત કરી નાખવું. એના પછી નેક્સ્ટ આવે છે ભમરો. ભમરો, તો એ જ ભમરાની વાત થાય છે. ભમરો એટલે શું? તો દ્વિરેફ, પછી મધુકર, ભ્રમણ, અલી, ભૃગ, ષષ્ઠપદ, પછી અલિંદ. અલિંદ યાદ રાખજો. પછી મકરંદ છે, પછી કુસુમસાર, પછી મધુપ, પછી પુષ્પમધુ, પુષ્પરસ આ બધા જ ભમરો, ભમરાના શું છે? પર્યાયવાચી સમાનાર્થી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ભંડાર. ભંડારનો સમાનાર્થી શબ્દ આગળના પાઠની અંદર આવી ગયો. તો કોઠાર, નિધિ, ખજાનો, કોષ, સંગ્રહ, અંબાર આ બધા ભંડારના પર્યાયવાચી શબ્દો છે. પછી ઉણપ. ઉણપનો મતલબ શું? ખામી. ઓકે, ઓછપ. તો ખામી, ઓછપ આ બધા ઉણપના પર્યાયવાચી શબ્દો છે. ઓકે, આપણે કહીએ છીએ આની અંદર આ ખામી છે, આની અંદર આની ઉણપ છે. પછી ઓછપ છે, ઓછપ પણ યાદ રાખીશું. ઉણપ, ખામીનો જ પર્યાયવાચી શબ્દ છે. પછી વાક. ઓકે, વા પછી ક છે અને ક કેવો છે? ખોડો છે. તો વાક એટલે કે ઉક્તિ, ભાષા, બ્રાહ્મી, ઓકે, ભારતી, વાણી તો આ બધા વાકના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ મહેમાન. મહેમાન એટલે કે ગેસ્ટ, અતિથિ, પછી અભ્યાગત, પછી પરોણા આ બધા શું છે? તો મહેમાનના પર્યાયવાચી શબ્દો છે. ઓકે, તો આની અંદર આ જે પાછળ છે ને વિસર્ગ એવું કંઈ છે નહીં. ઓકે, ભૂલથી આવી ગયું છે. તો અતિથિ, અભ્યાગત, પરોણા આ બધા મહેમાનના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આરામ. તો આરામના પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો વિરામ, વિશ્રામ, વિશ્રાંતિ આ બધા આરામના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ 112
અસ્વસ્થ, અસ્વસ્થ એટલે શું કે અશાંત છે, બેચેન છે, વ્યાકુળ છે, તો આને આપણે અસ્વસ્થ કહીશું. અસ્વસ્થ એટલે શું કે જે સ્વસ્થ નથી. હવે એ જે સ્વસ્થ નથી એટલે માનસિક રીતે સ્વસ્થ નથી એની વાત થઈ રહી છે. તો એનો મતલબ શું? એ શાંત નથી, અશાંત છે, એ બેચેન છે, એ વ્યાકુળ છે. નેક્સ્ટ વાત કરીએ લત્તો. તો લત્તો એનો મતલબ શું થાય? ગલી, શેરી, વિસ્તાર. તો યાદ રાખજો, ગલી, શેરી, વિસ્તાર આ તો આપણને ખબર છે એકબીજાના પર્યાયવાચી છે, પરંતુ આનો એક પર્યાયવાચી છે જેને લત્તો કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ વાત કરીએ ટકોર. ટકોરનો મતલબ શું થાય? તો ઈશારો, ઠપકો, ભલામણ. તો આને આપણે કહીએ છીએ ને ટકોર. આને ટકોર કરી. ટકોર કરી એનો મતલબ શું કે એને ઠપકો આપ્યો, થોડી થોડી ભલામણ કરી. ભલામણ ધેટ મીન્સ કે શું કે એને કંઈક ખોટું કર્યું છે, તો એવું ના કરીને કંઈક બીજી વસ્તુ કરવાનું આપણે કહીએ તો એ ભલામણ પણ તમે કહી શકો, એને ઠપકો આપ્યો એવું પણ તમે કહી શકો, એને ટકોર કરી પણ એવું પણ તમે કહી શકો, ઈશારો પણ તમે કહી શકો. આમ ઈશારો એટલે મિનિંગ અલગ થાય છે, પરંતુ આના મિનિંગની અંદર પણ તમે લઈ શકો છો કે ભાઈ તું આવું ના કર, આવું કરે, એવો મેં ઈશારો કર્યો. એના પછી ભયાવહ. ભયાવહ એટલે શું? ભયંકર, ભયાનક, ડરામણું, ઓકે, બિહામણું, એટલે કે કહેવાય કે કદરૂપું, ઓકે, ખરાબ દેખાતું હોય એવું. તો ભયંકર દેખાય છે, ભયાનક દેખાય છે, પછી ડરામણું છે, બિહામણું છે. તો આ યાદ રાખજો, આ બધાના સમાનાર્થીની અંદર એક શબ્દ છે ભયાવહ, એ પણ આપણે યાદ રાખીશું. પછી ઔષધ. ઔષધ એટલે ઔષધિ, ઔષધિની જ વાત થાય છે. તો ઔષધિ તમે કહો, ઔષધ કહો, દવા કહો, પછી ઓસડ કહો, ઓસડ પણ યાદ રાખજો. પછી અગધ છે, તો અગધ અને ઓસડ આપણે યાદ રાખીશું કે ઓસડ અને અગધ છે એ બંને ઔષધિના જ, ઔષધના જ પર્યાયવાચી શબ્દો છે. પછી નેક્સ્ટ વાત કરીએ લાચાર. તો લાચારના પર્યાયવાચી શબ્દો જુઓ, નિરાશ, હતાશ, બિચારું, નિરાધાર. તો આ બધા લાચારના પર્યાયવાચી શબ્દો છે. પછી સંકલ્પ. સંકલ્પના પર્યાયવાચી શબ્દોમાં શું આવશે? નિર્ણય આવશે, નિશ્ચય આવશે. તો આ સંકલ્પના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ મથામણ. તો મથામણના પર્યાયવાચી શબ્દો જુઓ તો ગડમથલ, પછી મૂંઝવણ છે, પછી ધમશાણ છે. આ બધા ઓકે મથામણના પર્યાયવાચી શબ્દો છે. પછી પરિણય. પરિણય તો લગ્ન, વિવાહ. જો લગ્ન અને વિવાહ એકબીજાના પર્યાયવાચી છે એ આપણને ખબર છે, પરંતુ આ બંનેનો એક બીજો પણ પર્યાયવાચી છે પરિણય. ઓકે, પરિણય યાદ રાખીશું, એ લગ્નનો જ પર્યાયવાચી શબ્દ છે. પછી સૌરભ. સૌરભ એટલે શું? સુગંધ, સુવાસ, પરિમલ. તો આ સૌરભના પર્યાયવાચી શબ્દો છે. સ્ત્રોત. સ્ત્રોત એટલે બધાને ખબર જ છે સ્ત્રોત. તો ઝરણ, વહેણ, પ્રવાહ, ઝરો આ સ્ત્રોતના પર્યાયવાચી શબ્દો છે. પછી આશરે. આશરે એટલે સરેરાશ કહીએ છીએ ને આપણે, લિસ્ટ લાંબી હોય તો કહીએ ને કે આશરે અથવા તો સરેરાશ આ સંખ્યા છે, તો સરેરાશ. પછી લગભગ, પછી અડસટ્ટે. અડસટ્ટે એટલે કે સરેરાશ તમે કહી શકો, અથવા તો અંદાજિત તમે કહી શકો, તો અંદાજિત પણ આની અંદર આવી શકે. આશરે, અંદાજિત, સરેરાશ, લગભગ, અડસટ્ટે આ બધા એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ કલરવ. કલરવ એના સમાનાર્થી શબ્દો જુઓ તો કલશોર છે, પછી કોલાહલ છે, પછી કલબલાટ છે. આ બધા કલરવના પર્યાયવાચી શબ્દો છે. પ્રભાત. પ્રભાત એટલે શું? સવારની વાત થાય છે, તો પ્રભાત એટલે સવાર, પરોઢ. પછી ઉષઃકાળ, પછી પ્રાતઃકાલ. જો પ્રાતઃકાલ એટલે શું? સવારની વાત થાય છે, ઓકે. સંધ્યાકાલ એટલે શું? સાંજની વાત થાય છે. પછી ભોર, પછી અરુણોદય, પછી પ્રત્યુષ, ઓકે, પછી અહરમુખ છે, પછી પરેવાસ છે, પછી પરોઢિયું છે, વહાણું છે. આ બધા પ્રભાતના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ ઉપકાર. ઉપકાર એટલે શું? આભાર માનવો. પછી કૃતજ્ઞતા, પછી ઉપકૃતિ, પાડ, અહેસાન. ઓકે, અહેસાન કહે છે કે આનો મારા ઉપર અહેસાન છે, તો અહેસાન એટલે શું? ઉપકાર, આભાર, કૃતજ્ઞતા આ બધા એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ જંગલ. તો જંગલના પર્યાયવાચી શબ્દો કયા છે? તો અરણ્ય, આ સંસ્કૃત શબ્દ છે, બધાને ખબર જ હશે. પછી વન છે, પછી અટવી. અટવી યાદ રાખીશું. વિપિન છે, પછી અટવી ફરી વખત આવી ગયું. પછી કાનન છે, રાન છે, કાંતાર છે. આ બધા જંગલના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ ધ્યેય. ધ્યેયના પર્યાયવાચી શબ્દો જુઓ તો હેતુ છે, પછી લક્ષ્ય છે, ઉદ્દેશ્ય છે, પ્રયોજન છે, આશય છે, કારણ છે. આ ધ્યેયના પર્યાયવાચી શબ્દો છે. આમાંથી અમુક તો બધાને આવડતા જ હશે. પછી ઉનાળો. ઉનાળો એટલે શું? ગ્રીષ્મ. ગ્રીષ્મ આપણને ખબર જ છે, પણ ઉદાત, ઓકે, ઉદાત પણ આપણે યાદ રાખીશું કે ઉદાધ છે એ ઉનાળાનું જ પર્યાયવાચી સમાનાર્થી શબ્દ છે. નેક્સ્ટ વાત કરીએ બાણ. બાણના પર્યાયવાચી શબ્દો જુઓ તીર, ધનુષ, શર, શાયક, ઈશુ, વિશિક. આ બધા બાણના પર્યાયવાચી શબ્દો છે. કૌશલ. કૌશલના પર્યાયવાચી શબ્દો જુઓ તો પ્રાવીણ્ય, ચતુરાઈ, નિપુણતા,
પટુતા, દક્ષતા, કુશળ આ બધા કૌશલના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ પ્રણામ. તો પ્રણામના પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો નમસ્કાર, સલામ છે, જુહાર છે. તો આ બધા પ્રણામના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સંબંધ. તો સંબંધના પર્યાયવાચી શબ્દો જુઓ તો નિસ્બત, પછી અનુબંધ, સંસર્ગ, પછી સંધાન, સંગ, સમવાય, નાતો, સંપર્ક, સંયોજન, અનુષંગ, અનુસંધાન, અભિયોગ, જોડાણ આ બધા સંબંધના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ વાંદરો. વાંદરાના પર્યાયવાચી શબ્દો જુઓ તો કપી, કપીશ્વર કહીએ છીએ ને કપી. પછી મરકટ, આ યાદ રાખજો, મરકટ પૂછાયેલું છે તો મરકટ. પછી માંકડું છે, વાનર છે, શાખામૃગ, શાખામૃગ છે. પછી બાહુક છે, પછી પ્લવંગમ છે. તો આ બધા વાંદરાના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ શરીર. તો શરીરના પર્યાયવાચી શબ્દો જો તન, વપુ, કાયા, પછી પૃદ્ગલ, ગાત્ર, કલેવર, પછી ક્ષેત્ર, કાય, દેહ, પંડ આ બધા શરીરના પર્યાયવાચી શબ્દો છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ વસંત. તો વસંતના તમે જુઓ તો કુસુમાકર, પછી ફલ્ગુ, ફાગુ, મધુ આ વસંતના પર્યાયવાચી શબ્દો છે. પછી વરસાદની વાત કરીએ તો ધન, પછી પર્જન્ય, પાવશ, પછી બલાહક, મરુત્વાન, પછી મેઘ, મેઘ, વર્ષા, વૃષ્ટિ, હેલી આ બધા વરસાદના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ સમૂહની. તો કાફલો, સમુદાય, જૂથ, ટોળું, સમુચ્ચય, સમવાય, ગણ, આકાર, આકર, ઓકે આકાર નથી, આકર, કલાપ આ બધા સમૂહના પર્યાયવાચી શબ્દો છે. વેરની વાત કરીએ તો દુશ્મનાવટ, પછી અંટશ, શત્રુતા, દ્વેષ, અદાવત, દાજ, દુશ્મની આ બધા વેરના પર્યાયવાચી શબ્દો છે. વસ્ત્રની વાત કરીએ તો કાપડ, ચીર, પછી પરિધાન છે, પછી દુકુલ છે, વસન છે, અંકુશ છે, અંબર છે આ બધા વસ્ત્રના પર્યાયવાચી શબ્દો છે. વિષ્ણુના પર્યાયવાચી શબ્દોની અંદર કયા કયા આવશે? તો કેશવ, ત્રિકમ, અચ્યુત, પિતાંબર, વિશ્વંભર, મુકુંદ, પુરુષોત્તમ, ઉપેન્દ્ર, લક્ષ્મીપતિ આ બધા વિષ્ણુ ભગવાનના પર્યાયવાચી શબ્દો છે. પછી અવલોકન, એના પર્યાયવાચી શબ્દો તમે જો તો અન્વિક્ષા, આલોચના, સમજૂતી, વિવેચન, સમાલોચન, પર્યેષણ, ઓકે તો પર્યેષણ આ બધા અવલોકનના પર્યાયવાચી શબ્દો છે. સાત્વિકની વાત કરીએ તો સાત્વિકના તમે પર્યાયવાચી શબ્દોમાં તમે જુઓ તો સત્ય છે, હકીકત છે, તથ્ય છે, પ્રમાણ છે, ખરું, સાચું, સચ્ચાઈ, વાસ્તવિકતા, ઋતનભરા આ બધા સાત્વિકના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ વર્ણન. તો વર્ણનના પર્યાયવાચી શબ્દો જુઓ તો આલેખન, ઉલ્લેખ, કથન, નિરૂપણ, હેવાલ, હેવાલ છે હો, પછી વિગત છે, પ્રતિપાદન છે, બયાન છે, વિવરણ છે આ બધા વર્ણનના પર્યાયવાચી શબ્દો છે. પછી વાત કરીએ રાજાના પર્યાયવાચી શબ્દો જુઓ તો નૃપ્રતિ, પછી નૃપાલ, ભૂપ, ભૂપતિ, મહીપતિ, રાજવી, નરેશ, પ્રજાપતિ, કિરીટ, પછી અધિપતિ, સમ્રાટ આ બધા રાજાના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ લશ્કર. તો લશ્કરના પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો સૈન્ય છે, પછી પાયદળ છે, કટક છે, ચમ્મુ છે, સેના છે, ફોજ છે આ બધા લશ્કરના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ નિયમ. નિયમના પર્યાયવાચી શબ્દો જો તો પ્રણાલી, ધારો, ચલણ, પરંપરા, પ્રથા, રીતિ, રૂઢિ, રિવાજ, પછી સિલસિલો, પછી રસમ, રસમ છે હો, નિયમ એટલે કે રસમ, પદ્ધતિ, ક્રમ, અનુક્રમ આ બધા નિયમના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ માતા. તો માતાના પર્યાયવાચી શબ્દો કયા છે? જનની, જન્મદાત્રી, પછી માવડી છે, પછી માત છે, જનેતા છે, માં છે આ બધા માતાના પર્યાયવાચી શબ્દો છે. ઓલમોસ્ટ બધા તમને આવડે છે. બહાદુરીની વાત કરીએ તો બહાદુરીના પર્યાયવાચી શબ્દો કયા છે? તો શૌર્ય, શૂરવીરતા, પરાક્રમ, કૌવત, શુરાતન, વીરતા આ બધા બહાદુરીના પર્યાયવાચી શબ્દો છે. નેક્સ્ટ વાત કરીએ છેલ્લે સરસ્વતી. તો સરસ્વતીના પર્યાયવાચી શબ્દો કયા કયા છે? તો શારદા છે, શ્રી છે, પછી વાગીશ્વરી છે, ગીરા છે, પછી ભારતી છે, વાણી છે, મયુર વાહિની છે આ બધા સરસ્વતી માતાના પર્યાયવાચી શબ્દો છે. તો મેં 3 પાર્ટની અંદર ટોટલ 150 તમને સમાનાર્થી પર્યાયવાચી શબ્દો કરાવ્યા. આ જે શબ્દો છે એ જૂના પેપરોને અનુલક્ષીને એનું રિસર્ચ કરીને કાઢવામાં આવ્યા છે. આમાં 2 વસ્તુ છે, એ પૂછાઈ ગયેલ તો આની અંદર કવર કર્યા છે અને અમુક એવા કવર કર્યા છે જે પૂછાવાની શક્યતા હોય તો એ ટાઈપના પણ મેં કવર કરેલા છે. તમારે શું કરવાનું છે? જુઓ,
તમને આમાંથી 50% કે 40% તમને સમાનાર્થી શબ્દો આવડે છે. જે બાકીના 60% નથી આવડતા એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. એટલે કે માની લો કે લશ્કર છે. હવે લશ્કરનો પર્યાયવાચી શબ્દો સૈન્ય થાય એ તમને ખબર છે, સેના થાય, ફોજ થાય એ તમને ખબર છે, પરંતુ પાયદળ થાય, કટક થાય અને ચમુ થાય એ તમને નથી ખબર. તો તમારે આ 3 લખવાની જરૂર નથી. જે તમને નથી આવડતા એ તમારે લખી દેવાના કે ભાઈ લશ્કરનો મતલબ થાય પાયદળ, કટક અને ચમુ. તો આ રીતનું એક લિસ્ટ તમારે તમારી નોટબુકની અંદર બનાવવાનું છે. એક્ઝામ પહેલા મેક્સિમમ ટાઈમ જેટલી વખત રિપીટ થાય એટલું તમારે રિપીટ કરવાનું છે. ક્લિયર? તો આ સાથે શબ્દકોશનો ટોપિક 1 સમાનાર્થી શબ્દો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિકમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.